ઓકે, આ આજે audio જે જોડાઈ રહ્યા છે બધા આવા દો. ઓકે, રોજ આપણે અલગ અલગ વિષયની એફર્મેશન બનાવીએ છીએ, સાંભળીએ છીએ, અને જે કંઈ મેડિટેશન હોય છે એના આધારે એફર્મેશન હોય છે. દાખલા તરીકે સ્વસ્થતાનું પ્રોગ્રામિંગ હોય તો સ્વસ્થતાની એફર્મેશન હોય, સમૃદ્ધિનું પ્રોગ્રામિંગ હોય તો સમૃદ્ધિ માટેની એફર્મેશન હોય. તો આ ઓડિયો જે છે 25 મિનિટનો એ ખુદ એક એફર્મેશન બેઝ મનની પ્રાર્થના છે. તો આ મનની પ્રાર્થના જ એક મોટી એફર્મેશન છે. તો આજની આ એફર્મેશન છે એ આર્થિક, માનસિક, શારીરિક, આધ્યાત્મિક બધા જ લેવલને કંટ્રોલ કરતી એફર્મેશન છે. જોયું તમે, આમાં બધા જ પાસાઓ આવી ગયા છે. પહેલેથી લઈ અને છેલ્લે સુધી બીમારી ઉપર આવી ગયું છે, સમૃદ્ધિ ઉપર આવી ગયું છે, આધ્યાત્મિક લેવલે આવી ગયું છે, સંબંધો ઉપર આવી ગયું છે. બધા જ પાસામાં આ એફર્મેશન કામ કરશે. હવે આ આપણી બીપીની ગોળી છે કે જે રોજ લેવાની હોય છે. ડોક્ટર એમ કહેતા હોય કે બીપીની ગોળી તો રોજ લેવી પડે. તો હવે આ આપણી એફર્મેશનની જે ગોળી છે આ રોજ લેવાની છે. બરાબર તુષારભાઈ? યસ સર ચાલુ જ છે ડેલી. વેરી ગુડ, વેરી ગુડ. તો તુષારભાઈ ડેલી સાંભળે છે, બહુ સરસ. કે એફર્મેશન થી એટલો ધીમે 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 ચેન્જીસ આવશે. કોઈ પણ કંઈ જ ન થાય, મેડિટેશન ન થાય, ટાઈમ ન મળે, કંઈ જ પણ કંઈ ન થાય તો છેલ્લે છે ને આ એફર્મેશન સાંભળીને સુઈ જવાનું. રાઈટ? રાઈટ. હું બધાને એફર્મેશન મોકલાવીશ, જે ટેલિગ્રામમાં મોકલાવીશ, પણ એ પહેલા આપણો ઓડિયો જે છે 1 કલાકનો એની પ્રેક્ટિસ જરૂરી છે. કારણ કે એ ઓડિયોની પ્રેક્ટિસથી સબકોન્શિયસ માઇન્ડ વધારે એક્ટિવ થશે. સતત 5 દિવસ તમારે એ ઓડિયોની પ્રેક્ટિસને કરવાની છે. બરાબર છે? પછી હું તમને આ એફર્મેશન મોકલાવીશ. અને ડેઈલી સાંભળવાની રૂટીન, ડેઈલી રૂટીનમાં છે. એફર્મેશનમાં અમુક એવા શબ્દો કદાચ તમને ન સમજાયા હોય, બરાબર છે? અમુક એવા શબ્દો હોય ગુજરાતી, તો એને મિક્સ કરી દેવાનું. એમાં તર્કમાં નહીં જવાનું કે આ શું શબ્દ, કારણ કે આગળનો શબ્દ તર્ક સાંભળવાનું ચાલુ કરી દેવાનું, એવું બને. તો હવે તમારું સબકોન્શિયસ માઇન્ડ રેડી છે તમારા કોઈ પણ આદેશનું પાલન કરવા માટે. ને બીજું, પોઝિટિવ પ્રોગ્રામિંગ થઈ ચૂક્યું છે. આવનારા ફ્યુચરમાં જે કંઈ પણ બનશે તમારા માટે ખૂબ જ સુખદ અને હેપીનેસ વાળું બનવાનું છે. સ્નેહલભાઈ, એફર્મેશન સાંભળી બધી, કેવી લાગી? બહુ મસ્ત હતી. અને તમે કીધું એ પ્રમાણે સાચે આ ડેલી ડોઝ જ છે. ડેઈલી ડોઝ રેડી. માઇન્ડને હેપીનેસના મોડમાં રાખવા માટે કંઈક રોજ આપવું પડશે. આપણી અત્યાર સુધી 21 દિવસની આપણી જે જર્ની છે એમાં તો રોજ સવાર થાય અને આપણે પોઝિટિવ લોકોનો સમૂહ જે છે, આપણે જેટલા પણ જોડાયેલા છે એની સાથે ચર્ચા થાય, એની આપણે મેડિટેશન કરીએ, ત્યાંથી તમારું મોર્નિંગ જ એક પોઝિટિવ મોડમાં આવી જાય. એટલે દિવસ દરમિયાન તમે એક હેપીનેસની ફિલિંગને અનુભવો છો. રાઈટ? તો બને એવું કે તમને એવી ટેવ પડી જાય કે ભાઈ રોજ સવારે જ અડધી કલાક, આ 25 મિનિટની જ એફર્મેશન છે, તો એટલો ટાઈમ કાઢીને તમારે એફર્મેશન સાંભળી લેવી, જેના થકી સવાર જ તમારી હેપીનેસના મોડમાં
આવી જાય. હા, સ્મિતાબેન. જી સર, બહુ જ સારું લાગ્યું, પાવરફુલ અને પીસફુલ. વેરી ગુડ. મજા આવી સાંભળવાની. થેન્ક યુ. ઓકે, વેલકમ. આ હું બધાને ટેલિગ્રામમાં મોકલાવીશ, એટલે ટેલિગ્રામમાં તમારું કરી અને મને મોકલજો તમારું નામ. બરાબર. એ સિવાય આપણે આપણું જે લોકો 21 દિવસ પૂરા કરે છે એનું વોટ્સઅપમાં પણ અલગથી ગ્રુપ છે, જેમાં હિતેશભાઈ, તુષારભાઈ, પ્રફુલ્લાબેન ને બધા જોડાયેલા જ છે. એક 5 સ્ટાર કોમ્યુનિટી નું ગ્રુપ છે કે જે 5 વાગે ઉઠીને 5 વાગે મેડિટેશન કરવા માટેના જે લોકોએ પૂરું કરેલું છે એ જ લોકો એમાં છે. તો એ પોઝિટિવ લોકોનો સમૂહ ધીમે ધીમે આપણે વધારતું જવાનું છે, કોમ્યુનિટી આપણે વધારતી જવાની છે. તો એમાં હું તમને એડ કરીશ, જેથી કરીને નવી નવી કંઈ પણ માહિતી છે, માઇન્ડને લગતી કંઈ પણ માહિતી છે એમાં પીરસાતી રહેશે અને એકબીજાના પોઝિટિવ એફર્મેશનથી આપણે પોઝિટિવ માહોલમાં રહી શકીશું. પ્રણવભાઈ. આજે તો કોઈનો પહેલો દિવસ નહોતો, પણ વચ્ચે નીતાબેન કરીને આવ્યા હતા, પાછા નીકળી ગયા. જી પ્રણવભાઈ. એફર્મેશન દરમિયાન કોઈને ઊંઘ આવી ગઈ હોય એવું ખરું? પૂરેપૂરી સાંભળી છે? કોઈને નહીં. આજે એકદમ મસ્ત પૂરું સાંભળ્યું, જરાય ઊંઘ નથી આવી. એનું કારણ છે કે આજે મેડિટેશનની સ્ટાર્ટિંગ મેડિટેશન નહોતું, બરાબર છે? મેડિટેશન હોય ને તો ધીમે 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 ઊંઘમાં તમે આવી જાઓ, પણ મેં સીધી એફર્મેશન જ સ્ટાર્ટ કરી હતી. ઓકે, પરેશ. હા હા, જી પરેશભાઈ, બોલો બોલો. હા સર, તમારો ને તુષારનો આભાર. તુષાર એટલે બોલું છું કે મારો સાહસ છે. અચ્છા. હા, એક વસ્તુ છે, કાલ સવારના તમારી એક ગેરહાજરી ચાલશે. હા, મારે તો 5 વાગે જાગવાનું જ છે. અરે વેરી ગુડ, બહુ સરસ. ખરેખર ઘણો ફરક છે, ઘણો એટલે મને ઘણો આનંદ થયો છે. અને મને તમે ઓલામાં એડ બી કરી દેજો 5 સ્ટારમાં. હા 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 હા, એડ થઈ જશો, થઈ જશે. એડ છો કે કરવાના છે એમાં તમને? હું તો છું, એટલે મને ખબર નથી કે કયું ગ્રુપ છે. બાકી રોજ આવે છે ખરું તમારું નામનામાં? નહીં, 5 સ્ટાર કોમ્યુનિટી. 5 એમાં સ્ટાર. નથી. હા, બસ તો વાંધો નથી. સરસ સરસ. થેન્ક યુ વેરી મચ. આપણે ટચમાં રહીશું. હા હા, ચોક્કસ ચોક્કસ ચોક્કસ. થેન્ક યુ. વેરી ગુડ, વેલકમ. સુનિલભાઈ. હેલો સર. જી જી સુનિલભાઈ. સર, એક્સ્ટ્રાઓર્ડિનરી એક્સપિરિયન્સ થયો છે. ઓકે. અને સર બિલીવ નથી કર્યું એના કરતા હજારો ગણો એક્સપિરિયન્સ છે. બહુ સારું, બહુ વર્ડ નથી મારા ઘરે સર એના માટે. ગુડ ગુડ. તમે જોઈન થયા ત્યારે જ મેં કીધું હતું કે કંઈક નવું શીખશો, બરાબર છે ને? કંઈક અલગ અનુભવ કરશો તમને. એકદમ સાચી વાત છે સર. પહેલો દિવસ મિસ થયો તો સર મારો, સેકન્ડ ડે થી ચાલુ કર્યું હતું. હા હા, છતાં પણ મેં તમને કીધું કે ના, તમે જોઈન થઈ જ જાઓ. સવાલ જોઈન થયા. સારું કહેવાય કે તમે નિર્ણય લેવો ને લાઈફની અંદર, એ બહુ મહત્વનું છે. ઘણી વાર નિર્ણય લેવામાં કન્ફ્યુઝન ક્રિએટ થતું હોય, પણ નિર્ણય લઈ લેવો અને એ શાંત અને પોઝિટિવ નિર્ણય લઈ લેવો,
એ બહુ મહત્વનું છે. આવા પ્રોગ્રામમાં તો કન્ટિન્યુટી રહેવું જોઈએ, ચાહે ભલે ગમે તેમ થાય. હા કન્ટિન્યુટી રહેવું. સરસ. સલોની બેન, શું કહે છે તમારો આજનો એફર્મેશન નો અનુભવ? સર બહુ જ સારું રહ્યું. ઊંઘ નથી આવતી હવે, પહેલા મને બહુ ઊંઘ આવી જતી હતી ઘણા બધા સેશન્સમાં. ઓકે. ધીરે ધીરે ધ્યાન પણ રહે છે અને હમ. આખા દિવસ પોઝિટિવ અને શાંત રહે છે. એના માટે એ ચેન્જ જોઈને થોડું ઘણો આનંદ થાય છે એકચ્યુઅલી. પેલા થોડી નાની એકદમ નાની વાત કહું છું તમને. પેલા બહુ નાની વાતોમાં ઇરિટેશન અને એવું થઈ જતું હતું. હવે એવું નથી થતું. એકદમ બરાબર છે. નાનો બદલાવ છે પણ મેં એ જોયો છે, તો બહુ આનંદ આવ્યો છે. અને આજનું સેશન પણ બહુ જ સરસ રહ્યું. બહુ મજા આવી. વેરી ગુડ, વેરી ગુડ. થેન્ક યુ સર. બસ જો તમારા થકી જ આ બદલાવ છે, તમારા વિચારો થકી જ આ બદલાવ શક્ય છે. તમારી ફિલિંગ અને તમારા શબ્દો, તમારા વિચારો ને તમે એક યુ ટર્ન આપ્યો છે. તો હવે આને જાળવી રાખવા માટે ડેલી એક પોઝિટિવ, જેને કહેવાય કે આપણા માઇન્ડને ખોરાક, જેમ આપણે શરીરને ખોરાક આપીએ છીએ, મનને પણ પોઝિટિવ ખોરાકની જરૂર છે. નેગેટિવ ખોરાક તો સમાજ, સોસાયટી, સોશિયલ મીડિયા બધું આપી જ દેશે. એ મેળવવા જવાનું નથી, પણ પોઝિટિવ ખોરાક માટે તમારે એક્શન લેવા પડશે. બરાબર છે કૃતિબેન? હા સર, શું લાગે છે? બહુ જ સરસ સેશન હતું. અને મને એમ લાગે છે કે એક્શન લેવું, આ બધું શીખ્યું છે 21 દિવસમાં. ઘણું બધું પ્રાપ્ત કર્યું છે, ઘણું બધું સમજમાં આવ્યું છે, ઘણો બદલાવ છે. અને એક્શન અને ચેન્જીસ જ્યારે આવશે ત્યારે આ બધું સફળ થશે. અને મારો પર્સનલ એક્સપિરિયન્સ છે કે એનર્જેટિક રહેવાય છે, આળસ ઘણું ઓછું થયું છે. વસ્તુ જેમ મગજમાં આવે તો એક કરી લેવામાં આવે છે. પહેલા હમણાં નહીં, પછી એ સ્ફૂર્તિ જે એક્સપિરિયન્સ કરી છે અને ખુશી, બે વસ્તુ મને મળી છે. એટલે મને માટે તો આ 21 દિવસ બહુ જ સરસ હતા. વેરી ગુડ, વેરી ગુડ. જો આ બે વસ્તુ છે કે આનંદ, પ્રસન્નતા, ખુશી, એ અંદરથી ઉત્પન્ન કરી શકાય છે. આ તો એક ફાઇનલ છે. એ ક્યાંય માર્કેટમાં કે મેડિકલ સ્ટોરમાં આપણે લેવા નથી જઈ શકવાના. વ્યક્તિ ખુદ પોતે પોતાના મૂડ અને ફિલિંગનો સર્જક છે. અત્યારે નાવ હેપી રહેવું કે દુખી રહેવું, એના ચોઈસ, એની પસંદગી આપણા ઉપર છે. બસ આ અવેરનેસ જ આપણને ખુશીના માહોલ તરફ લઈ જશે. થેન્ક યુ. હા, થેન્ક યુ સર, થેન્ક યુ. ओके, प्रसन्ना मैम, आप बताइए. बहुत ही ब्यूटीफुल सेशन था सर. क्या बोलूं, एकदम मॉर्निंग मैजिक ही है, जैसे आपने ग्रुप का नाम रखा है. मैजिकली हो रहा है. बिकॉज फर्स्ट डे तो मतलब इतना कुछ सोचा नहीं था, मतलब बिना कुछ ज्यादा एक्सपेक्टेशंस लिए ज्वाइन हुआ था. लेकिन 21st डे पे मतलब इतना सब कुछ मिल जाएगा, लाइक यू नो, फर्स्ट डे पे कभी नहीं सोचा था कि 21st डे के बाद इतना अच्छा एक्सपीरियंस रहेगा. जैसे कुछ दिन पहले स्नेहल ने भी बोला कि यू नो एक चाबी मिल गई है, तो पूरा दिन कैसे मतलब बहुत ही पॉजिटिव तरीके से बीत जाता है. बट हाँ, अभी वो प्रैक्टिस में रखना बहुत इम्पोर्टेंट है कि हम लोग जो अभी जो सीखे हैं और जो अभी मतलब हमको जो नॉलेज मिला है उसको हम लोग प्रैक्टिकली यूज कर सकें. और ऐसा नहीं हो कि मतलब यू नो सिचुएशंस में फिर से बह जाके फिर ये सब भूल जाए. तो इसके लिए वो बहुत हम लोग को कॉन्शियसली एफर्ट्स लेना है. कॉन्शियसली सबकॉन्शियस माइंड को यू नो कंट्रोल में रखना बहुत जरूरी है. तो उसकी कोशिश जारी रहेगी. बहुत अच्छा. और थैंक्स टू यू, थैंक्स टू टीजी, थैंक्स टू स्नेहल. ये सब मेरे ऐसे फ्रेंड्स हैं ना जो मुझे हमेशा सपोर्ट करते हैं. तो आज मुझे बहुत 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 ज्यादा बहुत अच्छा लगा. और
थैंक यू वेरी मच। बहुत अच्छा, बढ़िया, बहुत अच्छा एक्सपीरियंस रहा आपका। और तुषार भाई ने भी बोला था कि अगर 21 दिन का जो ज्वाइन कर लेंगे तो वो जो बदलाव है वो आएगा। और लेकिन जो गति है उनकी, वो स्टेप वाइज हम लोग जो कुछ सीखे हैं माइंड के लेवल पर, कि वो स्टेप वाइज आने वाली है। तो 1-2 दिन में कोई मन से, विचार से, फीलिंग से बदलाव नहीं कर सकता। ठीक है, बहुत अच्छा, बहुत अच्छा। वो तो मतलब मुझे आके पर्सनली बोल के गए, फिर बाद में मुझे फोन पे बात किया, उसके बाद मैंने आपसे एक बार बात किया कोर्स ज्वाइन करने के पहले। तो पता नहीं था कि मतलब क्या एक्सपेक्ट करने का क्या नहीं, लेकिन अभी 21 डेज के बाद मुझे ऐसा लग रहा है कि कि ये अभी मिस करेंगे, ये जो सेशन है वो मिस करेंगे फॉर श्योर। लेकिन ग्रेटफुल हूँ कि इतना, मतलब अपने आप को लकी समझती हूँ कि ज्वाइन कर पाई, और ये मेरा मतलब एक एक्सपीरियंस ले पाई मैं। ओके, बहुत अच्छा, बहुत अच्छा। थैंक यू तुषार भाई, आपके हिसाब से ये बदलाव शक्य है। नहीं सर, it is just because of you. Actually આમાં એવું છે સર કે આજે મેં આ લોકોને કીધું એટલા માટે કીધું કારણ કે જે એક્સપિરિયન્સ મને થયો, એટલે મને થયું કે those are very close to me, those are the people who makes a difference in my life. તે લોકો કેમ ખુશ ના રહી શકે? રાઈટ, બરાબર છે, સાચી વાત છે, બહુ સાચી વાત છે. અને જ્યારે એ લોકો ખુશ હશે તો હું એની મેળે ખુશ થઈ જઈશ. રાઈટ, બહુ મસ્ત તમે વાત કરી કે ખુશ. એટલે જે મેં કર્યું છે એ મેં just for me, not for them. राइट, बहुत अच्छा, बढ़िया। प्रफुल्ला बेन, હા સર, શું કહે છે? પહેલા તો ખૂબ ખૂબ થેન્ક યુ તમને કહેવા માંગુ છું. ઓકે, હા, અને મને બહુ સારું લાગે છે તમારા મેડિટેશન કરવાથી સવારે. અને એક ઘણો બદલાવ આવ્યો છે મારામાં, અને એ બદલાવ ચાલુ જ રાખવાનો છે મારે હવે. બસ કન્ટિન્યુ રાખવું એ બહુ જરૂરી છે. ના કન્ટિન્યુ રાખવાનું છે, અને એટલું થેન્ક યુ કહેવાનું છે, સોરી કહેવાનું, એ બધું મારું ચાલુ જ રાખ્યું છે જી મેં. ગુડ ને હજી આગળ ચાલુ રાખીશ, તો મને બહુ સારું લાગ્યું છે. બસ કનેક્ટિવિટી જળવાઈ રહે માઇન્ડ સાથે. હા ના, અને તમારી સાથે આવી રીતે કોન્ટેક્ટમાં થોડું એવું સારું લાગશે, એટલે ઈ ઓલામાં જોઈન થયા છે તો હા, હું લખી નહીં શકીશ પણ હું કરીશ. હું ચોક્કસ. હા, અને બહુ સારું લાગે છે મને આ. વેરી ગુડ. હા, થેન્ક યુ એના માટે તમને વધારે. ઓકે, થેન્ક યુ, વેલકમ. હા. ભાવનાબેન, જય શ્રી કૃષ્ણ. આપનો ખૂબ ખૂબ આભાર કે આપે અમારા માટે એટલો એફર્ટ્સ લ્યો છો. અને એવું નથી કે આપ 21 દિવસ કરો છો, પણ કોઈ પણ ક્વેશ્ચન હોય, કોઈ ક્વેરીઝ હોય, પર્સનલી કઈ મેસેજ મૂકે તો તરત જ એનો આન્સર આપો છો. એટલે બધી જ રીતે આપ, એવું નથી કે ખાલી કરવા માટે કરો છો, અને બહુ જ સરસ રીતે સપોર્ટ કરો છો. એ સૌથી મોટી વસ્તુ છે આપની. અને ખરેખર આ 21 દિવસ કરવાથી એટલું સરસ લાગ્યું. મારું કાલનું એક સેશન મિસ થઈ ગયું હતું, પણ બહુ જ આનંદ આવ્યો, અને બહુ જ જાણવા મળ્યું છે. અને એટલું કઈ પણ વસ્તુ થાય છે ને તો તરત પોઝિટિવ લઈએ છે, આ થયું ઠીક છે, ચલ એવું હશે એમ કરીને. 21 દિવસમાં કેટલો ફરક આવી ગયો છે. બરાબર છે, ગુડ. ટૂંકમાં રિમોટ કંટ્રોલ હવે આપણા આપના હાથમાં અમે લોકો ખૂબ ઋણી. હા, આપના અમે ખૂબ ઋણી છીએ, અને ખૂબ ખૂબ આપનો આભાર. નહીં, બદલાવ તમારાથી જ શક્ય છે. હું તો એક જે મારો અનુભવ અને મેં લાઈફમાં જે કંઈ શીખ્યું છે, બરાબર, એ પીરસી રહ્યો છું. જસ્ટ બદલાવ તમારી ફિલિંગ અને તમારા શબ્દો, તમારા વિચારો થકી જ છે. તો હું પણ કંઈ એવું ચમત્કાર નથી કરતો, મારા થ્રુ થઈ રહ્યું છે. એનો હું એક જેને કહેવાય ને કે ભાઈ નિમિત્ત છું. એટલે મારી અંદર એ પાછું અભિમાન કે અહંકાર પણ ન આવવું જોઈએ, એનું પણ મારે ધ્યાન રાખવાનું છે. મનનો કચરો છે જે સ્ટાર્ટિંગમાં આપણે શીખીએ છીએ, એ વસ્તુ છે. બરાબર છે. બસ તમારે ખાલી કરવાનું છે એટલું કે જે ફીલ તમે કરો છો, જેમ તુષારભાઈએ 4-5 જણાને જોઈન કરાવ્યા, તો એ થોડું તમે એ લોકોને અપીલ કરો કે ભાઈ આ વસ્તુથી
લાઈફ ચેન્જ થઈ શકે છે, બરાબર છે, એક ટ્રાન્સફોર્મેશન આવી શકે છે. અને એ તમને ક્યાં સુધી એ ટ્રાન્સફોર્મેશન લઈ જશે ને એ નક્કી નથી, એ અનંત છે પાછું. હવે મનની શક્તિનો ઉપયોગ પોઝિટિવ કરવો અને આને તમે ક્યાં સુધી લઈ જશો તમારી લાઈફની અંદર એનો કોઈ છેડો નથી. મતલબ બરાબર છે. તો અત્યાર સુધી જે કંઈ શીખતા આવ્યા હતા, જે કંઈ પણ કર્યું, બરાબર, એ રૂટીન હતું, બરાબર, એ વ્યવહારુ જ નોલેજ હતું. પણ આ ખુદનું નોલેજ છે, પોતાની શક્તિને ડેવલપ કરવાની વાત છે. તો આમાં થોડો સમય દેવો પડે, ભોગ આપવો પડે. ઘણા લોકોએ એમ પણ કીધું હતું કે નવરાત્રી છે સાહેબ 5 વાગે નહીં ઉઠી શકે અને પ્લસ તમે હમણાં ન રાખો, પણ છતાં પણ મેં મારી કન્ટિન્યુટી ચાલુ રાખી. મેં કીધું જે લોકોને ટ્રાન્સફોર્મ થવું છે એ આવશે, બરાબર છે. એટલે ટ્રાન્સફોર્મ જરૂરી છે લાઈફની અંદર. મેં તો સર આમાં એવું છે સર, એટલે આમાં આપણે પેલા વાત થઈ હિસાબે જે એકવાર જેને 5 વાગે ઉભા થઈને આ કરશે ને એ જ મોટું ટ્રાન્સફોર્મેશન છે. બસ જે લોકો સવારે જાગતા નથી એટલે અડધો ચેન્જ તો એનાથી આવી હશે એ લોકોને એમ. હા 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 યસ યસ, એ મારામાં મોટો ચેન્જ છે. હા અને રિયલી બહુ ફ્રેશ લાગે છે, એવું લાગતું જ નથી કે વહેલા ઉઠ્યા કે કઈ. હા, 2-3 દિવસ થોડું અઘરું લાગ્યું હશે, થોડું ટાઈટ થયું હશે, 2-3 દિવસ સ્ટ્રેચ. ના, પહેલા 2-3 દિવસ તો એટલે એક્સાઇટમેન્ટ નતું કે એવું લાગ્યું જ નહીં, ને પછી આદત પડી ગઈ. ગુડ ગુડ, બહુ સરસ. પેલા એમ લાગતું હતું કે પેલા આપણે કરીને પાછા સુઈ પણ જઈએ. હા, પણ હવે સુતા નથી, કામ કરવા માંડે છે આપણું રેગ્યુલર. ગુડ ગુડ. પેલા એમ થતું હતું કે ના ચલો સુઈ જાય, પણ ના, હવે એમ થાય કે ના, નથી સુવું, આપણું કામ કન્ટિન્યુ કરીએ જે હોય ઘરમાં. બરાબર, બસ આ જ એનર્જીનો ફ્લો છે, રાઈટ. થેન્ક યુ. નીતાબેન, તમે બધું સાંભળ્યું છે, શું કહેવાનું થાય છે તમારું? નીતા રાઈટ હતા. અનમ્યુટ થઈને બોલશો એટલે સંભળાશે. નીતાબેન, નો પ્રોબ્લેમ. હિતેશભાઈ, કોઈ વર્ડ્સ જ નથી સર, શું કહેવાનું. ઇટ્સ સો અમેઝિંગ, ઓસમ. ગુડ ગુડ. સરસ. આ જર્નીને આપણે કન્ટિન્યુ આ જે મનની પ્રાર્થના છે એના થ્રુ રાખીશું. આપણે કનેક્ટ છીએ જ, પણ છતાં ડિટેચમેન્ટ એ પણ બહુ જરૂરી છે લાઈફની અંદર, બરાબર છે. એટેચમેન્ટ જરૂરી છે એટલું જ ડિટેચમેન્ટ પણ જરૂરી છે. કોઈ પણ સમય, વ્યક્તિ, ઘટના આપણી એના આપણે ન ઓલું થાય એના માટે ડિટેચમેન્ટ પણ જરૂરી છે. જેમ કૃષ્ણ ભગવાનના જીવનમાં જોઈએ છે ને કે એને 1 to 1 ઘણું બધું છોડ્યું છે. પોતાનું ગોકુળ છોડ્યું, જશોદા માતાને છોડ્યા, રાધાને છોડી, અમુક ગોપીઓને છોડ્યા, દ્વારકા આખી સોનાની એ પાણીમાં ડૂબી ગઈ, બરાબર છે. તો લાઈફની અંદર પકડ છે, પકડીને ગુલામ નથી થવાનું, એને ડિટેચમેન્ટ. હું તમને જો તમારી ઇન્ડિપેન્ડન્ટ કરું છું, ડિપેન્ડન્ટ નહીં કે ભાઈ તમે તમારી માનસિક હેલ્થને લઈ અને મારો જ સપોર્ટ, બરાબર છે, બરાબર. તમે ખુદ તમારી રીતે જાતે કરી શકો. એટલે આ 21 દિવસની જર્ની જે છે એ સંપૂર્ણ, જેને કહેવાય ને એક સુરંગમાંથી પસાર થયા હોય એવી તમને ફિલિંગ થશે. અને પછી એક પ્રકાશ, સુરંગ અંધકાર હોય છે, બરાબર છે, પછી જે આવે છે એ પ્રકાશ હોય છે. તો એ પ્રકાશ તરફ તમારે હવે ગતિ કરવાની છે તમારા જ મનની શક્તિથી. તો ધીમે 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 જે કંઈ શીખ્યા છે અને હજુ શીખતા રહેશો. એટલે 21 દિવસનું આપણું આ ડિટેચમેન્ટ છે. બાકી આપણે સાથે જ છીએ અને હંમેશા
એવું છે કે એકબીજાના મનથી જોડાયેલા હોય જ છીએ આપણે, પણ એક કનેક્શન છે ને આપણને દેખાતું ન હોય, એ પણ એક એનર્જી છે, રાઈટ? તો આ ફિલિંગ છે, ફિલિંગનું શેરિંગ છે. કોઈને બતાવી નથી શકાતું કે જો આ વસ્તુ 21 દિવસમાં થાય છે. તો સૌથી પહેલો વિડીયો મને તુષારભાઈનો મળ્યો હતો, જે 21 દિવસ પૂરા થયા અને પછી જે કંઈ પણ ફિલિંગ એને થઈ, અને એ જે થઈ છે એ જ તમારે કહેવાની છે. એવું નથી કે તમે મારા માટે સારું બોલો કે હું માર્કેટમાં સારું બધાને લગાડવા માટે કહું છું, એવું નથી. તમને જે રિયલાઇઝ થયું છે એ જ વસ્તુ તમારે એક મિનિટ કે 1.5 મિનિટ કે 2 મિનિટના અંદરના એક વિડીયો બનાવી અને જો મને મોકલશો તો વધારે ખુશી રહેશે. કારણ કે એ શબ્દો તમારે બીજાની ફિલિંગને ચેન્જ કરવા માટે અપીલ કરશે, રાઈટ? તમારા શબ્દો, તમારી ફિલિંગ એ બીજાને બદલવા માટે પ્રેરણા કરશે, અને એના જે કહેવાય કે એના નિમિત્ત તમે બનશો, બરાબર છે? કે જે તમને સાંભળીને એ લોકોને એમ થશે કે ના, ચલો આપણે જોઈન કરીએ. તો આશા છે તમને કોઈને પર્સનલી નથી કહેતો કે મોકલવું, તમને લાગે, બરાબર છે, અને એક અંદરથી જે બદલાવ મહેસૂસ થયો હોય એ જ વસ્તુને એમાં બોલવાની છે. તો પર્સનલી તમે મને એ વિડીયો ક્લિપ મોકલી શકો છો, તમારા 21 દિવસના અનુભવનું શેરિંગ, અને તમારી અંદર જે બદલાવ આવ્યો છે એ બદલાવનું શબ્દોમાં શેરિંગ કરવાનું છે, રાઈટ? યસ સર. હા, સ્નેહલભાઈ, ગુડ. કઈ કન્ફ્યુઝન છે? હવે કઈ ક્વેશ્ચન છે? અચ્છા, થોડી કદાચ મીટિંગ આપણે કરવી પડશે ક્લોઝ. હું બધાને 5 સ્ટાર કોમ્યુનિટીમાં એડ કરીશ, 1 to 1. જે ન થાય એ મને પર્સનલી મેસેજ કરે. તમારે ખાલી મેસેજ કરવાનો છે 5 સ્ટાર, બરાબર છે? એટલે મને ખ્યાલ આવી જશે કે તમે 21 દિવસનું સેશન કમ્પ્લીટ કરેલું છે અને તમને હું કનેક્ટ કરીશ. વોટ્સઅપમાં 5 સ્ટાર એવો મેસેજ કરવાનો છે, એટલે આજની તારીખમાં એ જે ગ્રુપ છે 21 દિવસનું કમ્પ્લીટ કરેલું, એમાં તમે એડ થઈ જશો. એમાં એવા જ લોકો છે જે કન્ટિન્યુ 21 દિવસ સુધી 5 વાગે ઉઠીને આપણા મેડિટેશનના સેશનને કમ્પ્લીટ કરેલો છે. બીજું તમને, हाँ हाँ सर वो टेलीग्राम पे कुछ मैसेज भेजना है क्या? हाँ, टेलीग्राम में आपका नाम लिख के भेजिए, 21 प्रसन्ना ऐसा नाम लिखना है, 21 सुनील भाई, बराबर है? ओके, ऐसा है 21 स्मिता मेहता, मुझे पता चल जाएगा कि आप 21 डे के मेरे मेंबर हो, यानी कि उसमें मैं आपको मन की प्रार्थना और वो जो ऑडियो है भेजूंगा आपके लिए। जो मन की प्रार्थना है हिंदी में भी है, तो मैं आपको हिंदी में सेंड करूंगा, बहुत अच्छा रहेगा आपके लिए। सर जो कल था वो भी आप शेयर करेंगे उसमें, जो हाँ, कल हाँ, का जो एक ऑडियो था? हाँ, वो भी करूंगा। ओके, मैं कल का ऑडियो ही शेयर करने वाला हूँ, लेकिन जो मन की प्रार्थना है वो उनको कंटिन्यू 5 दिन, कल का जो ऑडियो है वो अब हम कल से तो नहीं मिलेंगे, ठीक है? राइट राइट। तो कल से क्या करना है कि वो प्रैक्टिस में लेना है वो ऑडियो पूरा 5 दिन, ओके, ठीक है? तो 5 दिन किस लिए कि हमारी जो 5 इंद्रिय है, आंख, नाक, कान, जो भी टच करना है, स्पर्श करना है, वो सभी का उसमें बैलेंस हो जाए, और जो ऑडियो में आपको सुनाई दे उस बार बार रिपीट होगा, तो आपका सबकॉन्शियस माइंड जो है वो एक एक्टिवेशन के मोड में आ जाता है। फिर जो वो मन की प्रार्थना है उनको डेली बेस में सुनना है, बराबर है? वो रखना है हमको सुनने को, तो वो जो बदलाव है वो अपने आप आने लगेगा, ठीक है? आपके लिए और हमारे जो मनी मैग्नेट का जो ग्रुप बना हुआ है उनके लिए कल धनतेरस है, तो कल ऐसा भी नहीं, कल फिर से हम 6 बजे मिलने वाले हैं, 6 से 7 बजे तक, ठीक है? બધાને હા જણાવું છું કે કાલે ધનતેરસ માટે
સ્પેશિયલ એક પ્રોગ્રામિંગ સેશન રાખ્યું છે, બરાબર છે? સર સવારે છે કાલે? હા, સવારે 6 થી 7. સર હા, કાલે સવારે એટલે કાલે મારું મિસ થઈ ગયું હતું રાતે 10 વાગ્યાનું. 10 અડધો વાગ્યા કલાક થઈ પછી ગયું હતું ને? એન્ડ થઈ, ઓકે, નો અડધો કલાક પછી કોઈ વાંધો નથી, કારણ કે એ સેશન આગળનું સ્પેશિયલ સમૃદ્ધિ ઉપરનું છે, એટલે સમૃદ્ધિના એફર્મેશન ઉપરનું જ હતું. પણ આપણો કાલનો જે દિવસ છે લક્ષ્મીજીનો, ધનતેરસનો, તો આપણો દિવસની શરૂઆત જ સમૃદ્ધિથી કરીએ. એના માટે મારી ઈચ્છા છે કે ભાઈ 6 થી 7 એ એક્સ્ટ્રા એક સેશન આપી દો, બરાબર છે, કાલે. અને સર એવું નથી આપણે 21 દિવસ તો છૂટા થઈ ગયા, પણ વચમાં અમને ક્યારેક આવા મેસેજ ઓલા પર બેસતા મૂકતા રહેજો એમ. હા હા, એટલે જ ને, એટલે જ એટલે અમુક થોડા દિવસ પછી એમ થાય કે ના આજે ના ટેલિગ્રામ કરશું, આપણે રિવ્યુ મીટિંગ પણ કરતા રહેશું. તમારી અંદર જે કંઈ બદલાવ આવે, જે કંઈ ચેલેન્જ આવે, એવું બને કે ભાઈ મારી સામે આ સિચ્યુએશન છે, હવે હું શું કરું, બરાબર છે? ક્યાંય પણ તમે કોઈ ડિસ્ટર્બન્સ થાવ, મને પર્સનલી ફોન કરી શકો છો, હું ફ્રી હઈશ એટલે તમને એનો રિપ્લાય યોગ્ય ટાઈમે આપીશ. વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો, બરાબર? એટલે એવું નથી કે આપણે 21 દિવસ પૂરા થઈ ગયા એટલે તમે આમ અને આમ, એવું નથી. મારે તમારી અંદર જે કંઈ બદલાવ છે, જે કંઈ માનસિક હેલ્થ જે બદલી છે, તો એને બરકરાર રાખવાની છે, બરાબર? ઘણી વખત શું ને કે ભાઈ આપણા કોઈ એક મેમ્બર મેન્ટલી એકદમ લૂઝ થઈ ગયા છે, તો એને આપણે બધાએ મોટિવેટ કરવાના છે, બરાબર છે? ગ્રુપ એના માટે જ છે, 5 સ્ટાર કોમ્યુનિટીનું, કે એમાં તમારી જે કંઈ છે તકલીફ છે, બરાબર છે, એને આપણે શેર પણ કરી શકીએ છીએ અને એમનો એમાંથી સોલ્યુશન પણ મળશે, એટલે થઈ જશે. સર તમારા અવાજમાં ક્યાંક પછી મોકલતા એમ કહેવાનું. હા, વચમાં ક્યારેક નો પ્રોબ્લેમ, રહેશે મારું, ચાલુ જ રહેશે. હા, થેન્ક યુ સર. ઓકે. કાલે આપણે એક જેને કહેવાય કે સમૃદ્ધિના ફરી પાછા અલગ જ મેડિટેશનના પ્રોગ્રામથી 6 થી 7 મળીશું. હવે બીજું એમાં એવું, હા બોલો તુષારભાઈ. મારે પૂછો, કાલે સવારે 6 થી 7 હશે, ખાલી મેડિટેશન છે કે એમાં બી કંઈ ક્વેશ્ચન આન્સર કે એવું કંઈ હશે? એ છે ને સમૃદ્ધિ ઉપરનું જ છે, મેડિટેશન હશે. આપણે કાઉન્સેલિંગ એમાં નહીં આવે, મેડિટેશન જ હશે પડતું. કાલે શનિવાર છે અને ધનતેરસ છે, એના માટે મેં વિજય 6 વાગે સવારે. વેરી ગુડ સર, થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ ફોર. ઓકે સુનિલભાઈ, એકદમ થેન્ક યુ કાલના માટે સર. હા, એટલે કાલે આપણે એક્સ્ટ્રા એક પાછા મળીશું જ. હવે બીજું એમાં એક કાલના દિવસે એક હું પ્રોસેસ કરતો હોઉં છું, એને કહેવાય છે પાવર ઓફ પ્રેયર, રાઈટ? કે જે પ્રાર્થનાની શબ્દોની અંદર જે તાકાત છે, બરાબર છે? ઘણીવાર શું છે કે આપણી પાછળ કોઈ શબ્દો કામ કરતા હોય છે, કોઈ પ્રેયર પ્રાર્થના કરતી હોય છે કામ, બરાબર છે? તો કાલથી એક વસ્તુ એવી એડ કરીએ છીએ કે સમૃદ્ધિ માટે ખાસ, બરાબર છે? કે સમૃદ્ધિ માટે જે પણ કીધો બધાને, સમૃદ્ધિ માટે આપણે રાત દિવસ જે કંઈ મગજમારી કે કામ કરીએ છીએ, તો એવું પણ બને કે કોઈ વાઇબ્રેશન, કોઈ એનર્જી, કોઈ પ્રેયર, કોઈ પ્રાર્થના કામ કરી જાય, બરાબર છે? એટલે ધનતેરસથી કાલથી પાવર ઓફ પ્રેયર કરીને હું એને સ્પેશિયલ હિલિંગ આપવાનો છું. એ કેવી રીતે હશે? અવાજ કોનો આવે છે? એ કેવી રીતે હશે કે તમારી અંદર એક સમૃદ્ધિનો, તમારી લાઈફમાં સમૃદ્ધિનો ગ્રોથ થાય, એના માટે પ્રેયર હું કરીશ. પણ જે લોકો એના માટેનું કનેક્શન શું છે, એ પણ પાછી સમૃદ્ધિ છે. કઈ ટાઈપની પ્રેયર હશે? દાખલા તરીકે કંઈ પણ એક અમાઉન્ટ જે છે, બરાબર છે, 100 રૂપિયાથી લઈ 500 રૂપિયા, 500 રૂપિયાથી લઈને તમને જે મજા આવે, એવું નથી 1 રૂપિયો હશે તો પણ ચાલશે, પણ એને હું કાલથી
હિલિંગમાં મૂકીશ. દાખલા તરીકે તમે જે અમાઉન્ટ પે કરશો, બરાબર છે, એ અમાઉન્ટ અનેક ગણી થઈને તમારી પાસે પાછી આવે. તો આ પ્રેયર થઈ. આપણી પાછળ કોક પ્રેયર કરવા વાળું જોઈએ, મતલબ, બરાબર છે. તો જેમ પહેલાના ઋષિમુનિઓ શ્રાપ આપતા, હાથમાં પાણી લઈને આમ છાંટી દેતા, તો એ શબ્દોની અસર થતી હતી. તો આ પ્રેયર છે, પ્રાર્થનાની પણ અસર થશે. હવે વિચારવાનું એ છે કે એ અનેક ગણા કેવી રીતે, ક્યાંથી, કોના સંપર્કથી, કેમ આવશે એ ખબર જ નથી. એ બધું તમારે સબકોન્શિયસ માઇન્ડ ઉપર છોડી દેવાનું છે. રાઈટ? સમજમાં આવ્યું છે આ વસ્તુ? कहीं कंफ्यूजन कंफ्यूजन के लिए है सर, नहीं समझा मुझे। जो कल धनतेरस है, तो कल धन के रिलेटेड मैं जो प्रोसेस करता हूँ हर वक्त, ठीक है, उस प्रोसेस में कुछ अमाउंट आपको जो भी अच्छा लगे, वो ऐसा कुछ नहीं कि इतना ही, बराबर है, 1 रुपया भी होगा तो भी चलेगा, लेकिन उनको मैं हिलिंग करूंगा कि आपने जो भी कुछ अमाउंट दिया है वो लौट कर वापस अनेक गुना होकर आपके पास पहुंचे. Got it, sir. Okay. समझ गए? तुषार भाई मगज में? હા જી સર, સમજી ગયો. રાઈટ. એટલે કાલે ધનતેરસ છે અને એ વસ્તુ હું વહેલા કરવાનો છું, બરાબર છે. જીપે બી કરી શકીએ. 4 વાગે આ પ્રોસેસ કરવાનો અને પછી આપણે મેડિટેશન કરીશું. ओके ओके, तो वी शुड, तो तुमने जीपे करे तो आज आपको भेजना पड़ेगा. जीपे થી જ, બરાબર છે. ઓકે ઓકે, ડન ડન. તમને જે ઠીક લાગે એવું નથી, બરાબર, કોઈ માઇન્ડ ઉપર કે બરાબર છે. અને આની મને નથી ખબર કે અસર થવાની છે, જુઓ તમે. અને એ પણ મને તમારે શેરિંગ કરવાનું રહેશે સ્ટેપ વાઇઝ, કે કઈ નજીકના ભવિષ્યમાં તમને એનો બેનિફિટ મળશે જ, બરાબર છે. તો એ પ્રેયર જે છે એ પ્રેયર, પાવર ઓફ પ્રેયર, બરાબર છે. અને આ જાહેરાત હું રાતના જે ગ્રુપ છે એમાં પણ કરવાનો છું. તો તમને જે અમાઉન્ટ મગજની અંદર બેસે. હવે વસ્તુ એવી છે કે પ્રેયરના શબ્દો જ એવા છે કે તમે જે આપો છો એ અનેક ગણું થઈને તમારી પાસે આવશે, બરાબર. હવે જોવાનું એ છે કે તમે આ વસ્તુને કેટલી વિશ્વાસથી એટેન્ડ કરશો, કેટલા વિશ્વાસથી એ શેર કરો છો. કોઈ કરવા ખાતર ચાલો ને બધા કરે છે એટલે હું કરી નાખું, એમને ત્યાંથી પણ વાઇબ્રેશનની શરૂઆત છે. તમારાથી એ એનર્જી મારા સુધી પહોંચે છે, એ તમે હેપીનેસથી આપી રહ્યા છો, એ પાછું એને પ્રેયર, પાવર ઓફ પ્રેયરના મોડમાં હું એને હિલિંગ કરીશ અને એ એનર્જી પાછી અનેક ગણી થઈને તમારી પાસે પહોંચશે. હિતેશભાઈ, આવ્યું સમજમાં? યસ સર, યસ સર. ઓકે. સો વેરી ગુડ કન્સેપ્ટ. જીપે થી મોકલવાના સર? હા, જીપે થી જ મોકલવાનું રહેશે, બરાબર છે. અને એ હું કાલે 4 વાગે હિલિંગ માટે બેસી જઈશ. આજે ટ્રાન્સફર કરી દેવાનું? હા, આજે તમારે જ્યારે પણ ઠીક લાગે આખા દિવસની અંદર, બરાબર છે, ટ્રાન્સફર કરવાના છે. અને એની જેને કહેવાય ને કે હું 1 કલાક આ પ્રોસેસ માટે બેસીશ, બરાબર છે, 4 વાગ્યાથી લઈ અને 5 વાગ્યા સુધી. કારણ કે કાલે 5 વાગ્યાનું સેશન છે નહીં. 6 વાગે ફરી આપણે મળીશું આ જ સેશન માટેનો. એટલે મેં શું કર્યું છે, કોઈ સેશનની મૂન મેડિટેશનની કેમ એક ફી રાખી હતી, બરાબર છે, કે ભાઈ 51 રૂપિયા, બરાબર છે. તો આમાં એવું નથી, તમને જે અનુકૂળ લાગે, બરાબર, તમારી અંદર જે કંઈ ટ્રાન્સફોર્મ થયું છે, તમને એમ લાગે કે આપણે અનેક ગણી, અનેક એ શબ્દો જ એવા છે કે અનેક ગણું થઈને તમારી પાસે આવશે, બરાબર છે. તો હવે એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે, એનો કોઈ અમાઉન્ટની કોઈ એક રકમ નથી, બરાબર છે. ઓકે ઓકે ઓકે. અચ્છા, ફક્ત આ સેશનના 21 દિવસ જેને કર્યા એના માટે છે કે જૂના જે હતા આપણા? ના, હું આપણે જે મની મેગ્નેટમાં પણ જે લોકો જોડાયેલા છે એને પણ હું લાભ આપવા માંગુ છું કે ભાઈ એ લોકો પણ મેસેજ. હા, એ લોકોને મેસેજ. હા, એને હું મેસેજ, હા, મેસેજ. અને રાત્રે પાછા 10 વાગે જોડાશે